કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે અસાઇનમેન્ટનો અભ્યાસ કરી રહ્યા છે અને એમાં સી વિભાગમાં આપણે ચેપ્ટર નંબર 5 જોઈશું. તો ચેપ્ટર નંબર 5 માં શરૂઆતના જે દાખલા છે સ્ટુડન્ટ 5 દાખલા એ આપણે આની પહેલાના વિડીયોમાં જોઈ લીધેલા. તો હવે આપણે છઠ્ઠા નંબરના દાખલાથી સોલ્યુશન કરીશું. તો જો સૌથી પહેલા છઠ્ઠા નંબરનો દાખલો આપણે કઈ રીતે કરીશું? તો જો તમને શું કીધેલું છે કે જો n મું પદ an બરાબર 3 વત્તા 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં કીધું છે કે તમારે 24 પદોનો સરવાળો કરવાનો છે. તો 24 પદોનો સરવાળો આપણે કેવી રીતે કરીશું? તો જો સૌથી પહેલા તમારા દાખલામાં તમને n મું પદ આપી દીધેલું છે an બરાબર 3 વત્તા કેટલા છે 2n. જો તમારા દાખલામાં an બરાબર આવી રીતે આપી દીધા છે તો કે હા સર. તો હવે તમારે શું કરવાનું કે સૌથી પહેલા આમાં n ની જગ્યા પર 1 મૂકી દો. બરાબર છે? તો અહીંયા તમારે લખવાનો n બરાબર 1 લેતા. n બરાબર કેટલા લેવાના? 1 લેતા. તો n બરાબર આપણે 1 લઈશું તો શું રહેશે? n ની જ્યાં જ્યાં તમને n દેખાય છે ત્યાં 1 મૂકી દો. તો અહીંયા થશે a, અહીં n ની જગ્યા પર લખી નાખો 1 બરાબર અહીં કેટલા થશે 3 વત્તા 2 n ની જગ્યા પર લખી નાખો 1. તો સ્ટુડન્ટ હવે જવાબ કેટલો આવશે? તો કે 3 ના તો 3 રહેશે, 2 નો ગુણાકાર 1 સાથે થશે તો 2 * 1 2, 3 ને 2 કેટલા 5. તો સ્ટુડન્ટ અહીંયા તમને મળી ગયા a1 બરાબર કેટલા 5. બરાબર છે? હવે તમારે શું કરવાનું? તમારે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? તો કે 24 પદોનો સરવાળો શોધવાનો છે. તો તમારે શું કરવાનું? n મું પદ તો તમને આપી દીધું છે તો n બરાબર 24 મૂકી દો. n બરાબર કેટલા મૂકી દો? 24. તો n બરાબર તમે 24 મૂકી દેશો એટલે તમને 24 મું પદ મળી જશે. હવે સ્ટુડન્ટ સમજવાનો પ્રયત્ન કરો. તમારા દાખલામાં કીધું છે કે પ્રથમ 24 પદોનો સરવાળો કરો. કેટલા પદોનો સરવાળો કરવાનો છે? 24 પદોનો. હવે 24 પદોનો તમે સરવાળો કરો તો 24 પદોમાં છેલ્લું કયું પદ કહેવાય? તો કે છેલ્લું પદ 24 મું પદ સાહેબ. 24 પદનો સરવાળો તમને કોઈ કરવાનો કીધો હોય તો 24મા નંબરનું જે પદ છે એ તમારું છેલ્લું પદ હશે. બરાબર છે? તો n બરાબર તમે 24 મૂકી દો તો તમને છેલ્લું પદ મળી જાય. તો અહીંયા કેટલા છે જુઓ તો an n ની જગ્યા પર કેટલા થશે સ્ટુડન્ટ? 24 બરાબર 3 બરાબર અહીંયા 2 n ની જગ્યા પર કેટલા મૂકવાના? 24. તો સ્ટુડન્ટ આન્સર કેટલો આવશે? 3 24 * 2 48, 48 ને 3 કેટલા? 51. બરાબર? તો આ જે આવ્યા ને સ્ટુડન્ટ, આ જે 51 જે આવ્યા ને એને તમે શું કહી શકો? તો જો અહીં a બરાબર કેટલા આવે? a1 એટલે a થશે. a બરાબર કેટલા? 5. અને an એટલે શું કરવાનું? l. એટલે કે 24 મું પદ કેટલું છે? 51. તો 24 પદોનો સરવાળો કરવો હોય તો સરવાળાનું સૂત્ર શું લખાય? sn n ના છેદમાં 2 a વત્તા l. આવું થાય સ્ટુડન્ટ સૂત્ર. તો અહીંયા s n ની જગ્યા પર મૂકી નાખો 24. અહીંયા n ની જગ્યા પર આપણે લખીશું 24 ના છેદમાં કેટલા? 2. a બરાબર કેટલા? તો કે 5 ને l બરાબર કેટલા? 51. તો 24 ને તમે 2 વડે ભાગી નાખો સ્ટુડન્ટ તો કેટલા થશે? 12. 51 ને 5 કેટલા? 56. 56 ગુણ્યા 12 કરો સ્ટુડન્ટ કેટલા થશે? તો અહીં સાઈડ પર આપણે કરીએ 56 ગુણ્યા 12 તો કેટલા થશે? 560. તો 672. તો સ્ટુડન્ટ આ તમારો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. બરાબર? તો તમારે આ રીતે તમારે દાખલો ગણવાનો હતો. એકદમ સહેલી રીતે દાખલો થઈ ગયો. બરાબર છે? તો ચાલો ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈએ. છઠ્ઠા નંબરનો દાખલો થઈ ગયો. 7મા નંબરનો દાખલો જોઈએ. 7મા નંબરના દાખલામાં તમને કીધેલું છે 7મા નંબરના દાખલામાં તમને કીધું છે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ. કયું પદ? જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે, ત્રીજું પદ એટલે કયું થાય સ્ટુડન્ટ? a3. બરાબર? સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ, નવમું પદ એટલે a9. ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8. ત્રીજું પદ કેટલું થાય? 4. અને નવમું પદ કયું થશે? તો કે -8.
હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? તમને પૂછ્યું છે કે શ્રેણીનું કયું પદ 0 થાય, બરાબર? એટલે તમારે n શોધવાના છે. તો સૌથી પહેલા તમારે શું શોધવું પડશે સ્ટુડન્ટ? d શોધવો પડશે. શું શોધવું પડશે? d. તો d શોધવા માટેનું સૂત્ર શું શીખવાડેલું તમને? am માઇનસ an છેદમાં m માઇનસ n. am બરાબર શું લેવાનું? તો કે અહીંયા જો a3 છે, અહીં કેટલા છે? a9. તો અહીંયા આ ત્રીજું પદ છે, નહીં નવમું પદ છે. તો તમારે સૌથી પહેલા મોટું પદ લેવાનું, એટલે કે નવમું પદ a9 માઇનસ a3 છેદમાં 9 માઇનસ 3. તો a9 બરાબર કેટલા? -8. અને a3 બરાબર કેટલા? 4. 9 માંથી 3 જાય તો કેટલા? 6. બરાબર. તો સ્ટુડન્ટ કરો આવે કેટલા થાય? -8 -4 -12. 12 ના છેદમાં કેટલા? 6. તો 6 દુના 12. પણ કેવા 12? -12. તો ડી બરાબર તમને કેટલા મળી ગયા? -2. બરાબર છે. 12 ભાગ્યા 6 કરો તો 6 દુના 12. તો ડી બરાબર તમને 2 મળી ગયા. હવે તમારું જે ત્રીજું પદ છે ને સ્ટુડન્ટ, ત્રીજું પદ કેટલું છે? તો કે a3 બરાબર કેટલા છે? 4. તો a3 નું સૂત્ર શું થશે? a + 2d. a + 2d બરાબર કેટલા? 4. હવે આમાં કિંમત મૂકી દો સ્ટુડન્ટ. a બરાબર કેટલા? a બરાબર તો આપણે શોધવાના છે. પછી તો d બરાબર કેટલા? તો d બરાબર કેટલા આયા? -2. બરાબર કેટલા થશે સ્ટુડન્ટ? 4. તો અહીંયા કરો, અહીંયા a આવશે. 2 દુના 4 તો કેવા? -4 બરાબર કેટલા? 4. તો -4 પેલી બાજુ જશે તો કેવા થઈ જશે? +4. a બરાબર કેટલા? 8. બરાબર. તો સ્ટુડન્ટ તમને a પણ મળી ગયો અને d પણ મળી ગયો. હવે તમને શું કીધેલું તે જુઓ. શ્રેણીનું કયું પદ 0 થાય? બરાબર છે. શ્રેણીનું કયું પદ 0 થાય? એટલે કે આપણે આ 0 જે છે ને તે n છે. an બરાબર કેટલા? 0. તો અહીંયા આપણે લખવાનું an બરાબર 0 અને આપણે n શોધવાનો છે. શું શોધવાનો છે? n શોધવાનો છે. તો n કેવી રીતે શોધી શકાય? તો n શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે સ્ટુડન્ટ, an માઇનસ a છેદમાં d વત્તા 1. જો તમારા દાખલામાં શું પૂછેલું છે? તો તે શ્રેણીનું કયું પદ, કયું પદ એટલે કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ, કયું પદ 0 થાય? એનો મતલબ કે તમારે n શોધવાનો છે. અને આ 0 જે છે તેને આપણે an ધારવો પડે. તો an બરાબર કેટલા? 0. તો an ની જગ્યા પર તમારે લખવાનું 0 માઇનસ a બરાબર કેટલા? 8. અને d બરાબર કેટલા? d બરાબર -2 વત્તા કેટલા થાય? 1. તો 0 - 8 એટલે -8 ના છેદમાં -2 વત્તા કેટલા? 1. માઇનસ માઇનસ ઉડી જાય. 8 ભાગ્યા 2 એટલે 4. 4 વત્તા 1 માટે 4 ને કેટલા થાય? 5. બરાબર. તો n બરાબર કેટલા? 5. બરાબર છે. ચાલો આગળ વધીએ આપણે. ચલો 8મા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ. એમાં તમારી કદાચ ભૂલ પડી શકે છે, તો એની ઉપર ખાસ ધ્યાન આપજો. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63 65 67 ડેશ અને 3 10 17 ડેશ ના n માં પદ સમાન હોય? તમને સ્ટુડન્ટ એવું કીધું છે, બે સમાંતર શ્રેણી આપી દીધી છે અને બે સમાંતર શ્રેણીમાં એવું કીધું છે, જો ફરીવાર રકમ વાંચું છું, n ના કયા મૂલ્ય માટે? n નું મૂલ્ય શોધવાનું છે આપણે. કયું મૂલ્ય શોધવાનું છે? n. n બરાબર કેટલા લેવાના? તો તમને એક સમાંતર શ્રેણી આપી છે, બીજી સમાંતર શ્રેણી આપી છે, પછી તમને એવું કીધું છે કે n બરાબર આપણે કઈ કિંમત લઈએ કે જેથી બંને સમાંતર શ્રેણીનો જવાબ સરખો થઈ જાય. બરાબર છે. તો આપણે શું કરવાનું ખબર છે? સૌથી પહેલા લખવાનું પ્રથમ સમાંતર શ્રેણી માટે. પ્રથમ સમાંતર શ્રેણી માટે. ચલો પ્રથમ સમાંતર શ્રેણી માટે તો અહીંયા જો પ્રથમ n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63 65 67 ડેશ. તો અહીંયા આપણે શું કરવાનું? a1 બરાબર a બરાબર કેટલા થાય? 63. બરાબર છે. ચલો પછી a2 બરાબર કેટલા લેવાના સ્ટુડન્ટ? બોલો તો. a2 બરાબર તમારે કેટલા લેવાના? 65.
અને ડી બરાબર કેટલા લેવાના a2 માઇનસ a1 a2 બરાબર કેટલા 65 માઇનસ 63 65 માંથી 63 જાય તો કેટલા 2 બરાબર છે તો આ પહેલી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદને આપણે a ધાર્યું બરાબર ને સામાન્ય તફાવતને આપણે d ધાર્યું બરાબર તો બીજી સમાંતર શ્રેણી અહીં આપણે લખીએ બીજી સમાંતર શ્રેણી તો બીજી સમાંતર શ્રેણીમાં આપણે શું કરીશું તો કે પ્રથમ પદને આપણે શું ધારીશું કેપિટલ એ એટલે બીજી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કયું છે તો કે 3 પછી એનો સામાન્ય તફાવત આપણે શોધવાનો a2 બરાબર કેટલા છે a2 બરાબર કેટલા છે સ્ટુડન્ટ 10 તો હવે તમારે d શોધવાનો તો d બરાબર શું થશે a2 માઇનસ a1 a2 બરાબર કેટલા 10 10 માઇનસ 3 એટલે કેટલા થાય સ્ટુડન્ટ 7 હવે તમારા દાખલામાં શું કીધું છે n જો n બરાબર કેટલા લઈએ આપણે એટલે કે n બરાબર આપણે શોધવાના છે કે બે સમાંતર શ્રેણી કેવી થઈ જાય સરખી તો બે સમાંતર શ્રેણી સરખી થાય એનો મતલબ શું થાય તો કે આ બાજુ આનું n મું પદ અને આ બાજુ કેટલા છે કેપિટલ a નું n મું પદ આ બંને તમારે કેવા કરવા પડે સરખા કરવા પડે તો આ બંને સરખા કયા થાય n બરાબર આપણે કેટલા લઈએ કે આ બંને સરખા થઈ જાય સ્ટુડન્ટ ફરીવાર કહી દો દાખલાની રકમ વાંચો એમાં શું કીધેલું છે n ના કયા મૂલ્ય માટે જો n નું મૂલ્ય શોધવાનું છે n ની કિંમત શોધવાની છે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓના n માં પદ સમાન થાય એટલે કે પ્રથમ સમાંતર શ્રેણીનું n મું પદ અને બીજી સમાંતર શ્રેણીનું n મું પદ એ બંને કેવા થવા જોઈએ સરખા તો પ્રથમ સમાંતર શ્રેણીનું n મું પદ એટલે an લખાય અને બીજી સમાંતર શ્રેણીનું n મું પદ એટલે કેપિટલ an લખાય બરાબર એ બંને સરખા થવા જોઈએ એટલે વચ્ચે બરાબર હવે આનું સૂત્ર શું છે બોલો તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d અને આ બાજુ શું થશે કેપિટલ a વત્તા n માઇનસ 1 ઇન્ટુ કેપિટલ d તો a બરાબર કેટલા 63 n આપણને ખબર નથી અને સ્મોલ d બરાબર કેટલા તો કે 2 કેપિટલ a બરાબર કેટલા 3 અને કેપિટલ d બરાબર કેટલા 7 2 નો ગુણાકાર n કરીએ તો 2n થાય માઇનસ 2 * 2 કરીએ તો 2 થાય અહીં 3 7 નો ગુણાકાર n કરીએ તો 7n થાય 7 નો ગુણાકાર 1 સાથે કરીએ તો 7 * 1 7 થાય તો અહીંયા શું કરવાનું આપણે અહીંયા ધ્યાન આપો આ કેટલા છે 63 અને આ કેટલા છે 2 63 માઇનસ 2 એટલે કેટલા 61 વત્તા કેટલા 2n આ બાજુ તમે જુઓ 7n 3 માઇનસ 7 તો 3 માંથી 7 જાય તો માઇનસ 4 તો અહીં શું કરીએ આપણે 61 માઇનસ 4 ને આ બાજુ લાવીએ તો પ્લસ 4 આ બાજુ 7n 2n ને પેલી બાજુ લઈ જાય તો માઇનસ 2n તો 61 વત્તા 4 એટલે કેટલા 65 બરાબર કેટલા 5n તો 65 છે 5 ને આ બાજુ લાવીએ તો 5 ક્યાં જાય છેદમાં બરાબર કેટલા n માટે n બરાબર કેટલા 13 × 5 13 × 5 તો n બરાબર કેટલા લઈ લેવાના 13 એનો મતલબ એવો થાય કે આ પહેલી સમાંતર શ્રેણી છે ને આ પહેલી સમાંતર શ્રેણીનું 13મું પદ અને બીજી સમાંતર શ્રેણીનું 13મું પદ બંને પદ કેવા હશે સરખા હશે તમારે ચેક કરવું હોય તો કરી લો પહેલી સમાંતર શ્રેણીનું 13મું પદ શોધી નાખો બરાબર છે અને બીજી સમાંતર શ્રેણીનું પણ તમે 13મું પદ શોધી નાખો બંનેનો જવાબ સરખો જ આવશે બરાબર છે તો દાખલો તમારે આ રીતે ગણવાનો બરાબર આગળ વધીએ આપણે ચલો કયો દાખલો આવ્યો આપણે દાખલા નંબર 9 તો દાખલા નંબર 9 માં કીધું છે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદને આપણે શું નામ આપીશું a 1/2 બરાબર અને આઠમું પદ એટલે a8 આઠમું પદ એટલે a8 બરાબર 17/6 તો તે શ્રેણીનો સામાન્ય તફાવત તથા ચોથું પદ શોધો હવે આનો સામાન્ય તફાવત આપણે શોધવાનો છે તો સામાન્ય તફાવત આપણે કેવી રીતે શોધી શકીએ બોલો તો સૌથી પહેલા શું કરીએ સામાન્ય તફાવત શોધવા માટે તો કે સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર શું થશે d બરાબર am
માઇનસ an છેદમાં m માઇનસ n. એ m એટલે મોટું પદ લેવાનું, a8 માઇનસ a1 છેદમાં 8 માઇનસ 1. a8 એટલે કેટલા થાય? 17/6 માઇનસ 1/2 છેદમાં કેટલા? 7. બરાબર છે? ચાલો, નહીં તો એક કામ કરીએ, આવું નહીં કરું, એક કામ કરો, બીજી રીતે શીખવાડો. આ રીતે તમને થોડો દાખલો અઘરો પડશે, બીજી રીત કરાવું છું. અહીં ધ્યાન આપજો. અહીંયા તમારા દાખલામાં પ્રથમ પદ કહી દીધું છે. પ્રથમ પદ એટલે a1 બરાબર કેટલા? a બરાબર કેટલા છે? 1/2. પછી તમારા દાખલામાં શું કીધેલું છે? આઠમું પદ. કયું પદ? આઠમું પદ. આઠમું પદ એટલે શું સ્ટુડન્ટ? a8. a8 બરાબર કેટલા? 17/6. હવે આઠમું પદ એટલે શું? આઠમું પદ એટલે a વત્તા 7d થાય. a વત્તા 7d થાય તો કે હા સર 17/6. એક કામ કરી શકાય, a ની જગ્યા પર કેટલા મૂકી શકાય? 1/2 મૂકી શકાય તો કે હા વત્તા 7d બરાબર 17/6. હવે એક કામ કરીએ, આ જે 1/2 છે ને બરાબર ની આ બાજુ લઈ જઈએ તો કેટલા થઈ જશે બોલો તો? 7d બરાબર 17/6. 1/2 પેલી બાજુ લઈ જઈએ તો કેવા જાય? છેદમાં. હવે આનો ક્રોસ ગુણાકાર કરો. લસા નહીં લેવાનો, બરાબર? ક્રોસ ગુણાકાર જ કરવાનો આપણે. 2 નો ગુણાકાર 17 સાથે 17 દુના 34. વચ્ચે માઇનસ છે એટલે માઇનસ. 6 નો ગુણાકાર 1 સાથે 6 એકુ 6 અને છેદમાં 6 દુના 12. હવે શું થશે? 7d 34 માંથી 6 જાય તો કેટલા રહેશે? 28 ના છેદમાં કેટલા? 12. તો ચાલો સ્ટુડન્ટ ડી બરાબર કેટલા થશે? તો કે ડી બરાબર તમારે શોધવા હોય તો ઉપર કેટલા છે? 28 એના છેદમાં કેટલા છે? તો કે 12. હવે જો આ ડી ની સાથે 7 કેવા છે? ગુણાકારમાં છે. તો 7 ગુણાકારમાં છે. 7 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો 7 ક્યાં જશે? તો કે છેદમાં જશે. બરાબર? તો જો 7 ચોક 28 ને 4 તાલી 12. એનો મતલબ થાય ડી બરાબર કેટલા આવ્યા? તો કે અંશમાં વૈધા 1 ને છેદમાં વૈધા 3. એટલે ડી બરાબર તમને મળી ગયા 1/3. ક્લિયર? હવે તમને શું કીધું છે આગળ શોધવાનું? ચોથું પદ શોધો. ચોથા પદના આપણે કયું નામ આપીશું? a4. a4 એટલે શું થશે? a plus 3d બરાબર. a બરાબર કેટલા? 1/2 3/3. ને d બરાબર કેટલા સ્ટુડન્ટ? 1/3. તો જો 3 ગયા 3 ગયા તો કેટલા વધ્યા? 1/2 વત્તા આ બાજુ કેટલા વધ્યા? અંશમાં 1 છેદમાં કેટલા વધ્યા? 1. ક્રોસ ગુણાકાર કરો. 1 નો ગુણાકાર 1 સાથે 1 એકુ 1 2 એકુ 2 છેદમાં 2 એકુ 2. એટલે સ્ટુડન્ટ તમારો જવાબ આવશે 3/2. તો a4 એટલે ચોથું પદ તમને મળી ગયું 3/2. હવે આપણે લાસ્ટ જોઈએ કયા નંબરનો દાખલો આવી ગયો? આપણે 10મા નંબરનો દાખલા નંબર 10. ચાલો, એમાં શું કીધું કે સમાંતર શ્રેણી 24 21 18 ડેશ 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 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? તો અહીંયા સૌથી પહેલા જો અહીંયા સરવાળો કીધેલો છે સ્ટુડન્ટ એટલે તમારે n શોધવાનું. જ્યારે પણ તમારા દાખલામાં કીધું હોય કેટલા પદ કયું પદ આવું તમને કીધું હોય એટલે સમજી લેવાનું કે તમારે n શોધવાનો છે. સૌથી પહેલા પ્રથમ પદ લખીએ આપણે a1 બરાબર a બરાબર કેટલા છે? 24. પછી આપણે લખવાનું a2 બરાબર કેટલા? 21. અને d બરાબર કેટલા થાય બોલો તો? a2 માઇનસ a1. a2 બરાબર કેટલા? 21 માઇનસ 24. 21 માઇનસ 24 એટલે માઇનસ 3. સરવાળો એટલે શું થશે? sn બરાબર કેટલા? 78. અને n બરાબર આપણે શોધવાના છે. તો સ્ટુડન્ટ સરવાળાનું સૂત્ર શું થાય? સરવાળાનું સૂત્ર લખી નાખો પહેલા n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d કૌંસ પૂરો. આ બાજુ કેટલા આવશે? 78. ચલો n આપણે શોધવાનો છે એટલે n/2 તો 2 જ રહેશે. અહીંયા 2/2. a બરાબર કેટલા છે? a બરાબર 24. n બરાબર ખબર નથી તો n ની જગ્યા પર n જ રાખો અને d ની જગ્યા પર -3 મૂકી દો.
હવે જો એક કામ કરો, અહીંયા છેદમાં કેટલા છે 2 છે, n ના છેદમાં કેટલા છે 2, તો આ 2 ને તમે બરાબરની આ બાજુ લઈ જશો તો 2 નો ગુણાકાર કોની સાથે થશે 78 સાથે, બરાબર. તો આ બાજુ ખાલી કેટલા વધશે n વધશે, અને અહીંયા કેટલા વધશે 24 દુ 48. આ -3 નો ગુણાકાર n સાથે કરો તો -3n, અને 3 નો ગુણાકાર 1 સાથે કરો 3 3 એકુ 3 પણ કેવા પ્લસ 78 ગુણ્યા 2 8 દુ 16 6 વધી પડી 156. હવે કરો સ્ટુડન્ટ, અહીંયા શું થશે n કૌંસમાં -3n, અને આ 48 ના વત્તા 3 એટલે કેટલા થશે 51 બરાબર 156. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ, હવે આ 3 નો ગુણાકાર કૌંસની અંદરની રકમ સાથે કરી નાખો. 3 નો ગુણાકાર 3n સાથે કરો એટલે 3n નો સ્ક્વેર થશે, પણ કેવા -3n નો સ્ક્વેર. પછી 3 નો ગુણાકાર 51 સાથે કરો તો કેટલા થશે 51n બરાબર બરાબર 156. હવે એક કામ કરીએ, -3n નો સ્ક્વેર વત્તા 51n, 156 ને આ બાજુ લાવી દઈએ તો -156 ઇક્વલ ટુ કેટલા 0. હવે સ્ટુડન્ટ તમે ધ્યાનથી જુઓ, આ બધામાં તમને કઈક કોમન દેખાશે. અહીંયા તમે જોશો તો 3, અહીંયા 51, 51 એટલે 17 તાલી 51, અને આ 156 છે, 156 એટલે કેટલા બોલો, એને 3 વડે ભાગી નાખો 52, 52 ગુણ્યા 3 કરો, 52 ગુણ્યા 3 કરશો એટલે તમને 156 મળશે. તો આને તમે 3 વડે ભાગી નાખો તો -n નો સ્ક્વેર થઈ જાય, આને 3 વડે ભાગી નાખો તો 17 થઈ જશે, આને 3 વડે ભાગી નાખશો તો 52 થઈ જશે, બરાબર. આપણો નિયમ શું છે કે જ્યારે પણ અવયવ પાડવાના હોય તો પહેલું પદ માઇનસમાં કોઈ દિવસ હોવું જોઈએ નહીં. અહીંયા પહેલું પદ કેવું છે માઇનસમાં, તો શું કરવાનું કે પહેલા પદને તમારે પ્લસમાં લખવું હોય તો તમારે બધાના ચિહ્ન બદલવા પડે. તો પહેલા પદ માઇનસ છે એને આપણે પ્લસમાં ફેરવી નાખીએ, બીજાને માઇનસમાં ફેરવી નાખીએ, અને આ માઇનસ છે તો પ્લસ થઈ જશે ઇક્વલ ટુ 0. હવે સ્ટુડન્ટ અવયવ કરતા મેં તમને શીખવાડેલું આ રીતે, તમને ખબર હોય તો છેલ્લી રકમની આગળ કયું ચિહ્ન છે પ્લસ, તો એ ઉપર મૂકવાનું. પછી મધ્યમ પદની આગળ માઇનસ છે તો અહીંયા લખવાનું પ્લસ માઇનસ માઇનસ. આ બાજુ હંમેશા મોટી રકમ લખવાની, અને આ બાજુ હંમેશા નાની રકમ લખવાની. હવે જો આ 52 છે, 52 ની આગળ કશું નથી, અહીંયા કશું નથી એટલે કેટલા હશે 1, તો 52 નો ગુણાકાર 1 સાથે કરો, 52 એકુ 52. આ 52 ને અહીંયા મૂકી નાખો. 52 ની આગળ કયું ચિહ્ન છે પ્લસ, એનો મતલબ એવો થાય 52 ના એવા ભાગ કરો કે એનો સરવાળો, 52 ના એવા ભાગ કરો કે એનો સરવાળો કેટલો થાય 17. તો 52 એટલે 13 ચોક 52. તો અહીંયા ડાયરેક્ટ થઈ જશે સ્ટુડન્ટ n - 17, સોરી n માઇનસ કેટલા 13, n - 13 અને બીજા કૌંસમાં n - 4 ઇક્વલ ટુ 0. માટે n - 13 ઇક્વલ ટુ 0 અથવા n - 4 ઇક્વલ ટુ 0. તો -13 પેલી બાજુ જાય તો +13, અને -4 પેલી બાજુ જાય તો +4, બરાબર છે. તો અહીંયા તમને કીધેલું છે કેટલા પદોનો સરવાળો 78 થાય, તો સ્ટુડન્ટ 13 પદોનો સરવાળો પણ 78 થાય અને 4 પદોનો સરવાળો પણ 78 થાય, બરાબર છે. તો અહીંયા n બરાબર 13 અને 4 તમને મળે. તો જુઓ અહીંયા આપણું 5મા નંબરનું ચેપ્ટર આપણું પૂરું થાય છે. એટલે કે અસાઇનમેન્ટમાં જે વિભાગ સી માં ચેપ્ટર નંબર 5 ના 10 દાખલા હતા, 10 એ 10 દાખલા આપણે પૂરા કર્યા, બરાબર છે. તો ચાલો સ્ટુડન્ટ આવજો, બાય બાય.